ડોહા આ કયા ગામનું મંડળ બેઠું છે? એટલે ભાઈ કોળોનું મંડળ, ગોપી મંડળ છે. આવો 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 આવો. તો જ આ મંડળ ગાડી અને તો આયો. આવો આવો હો આવો. આ મંડળ ભાડી તો અમે આવ્યા છે, પણ અમને અમારા છોકરાએ અમને ગૌરવ અમને કાઢી મૂક્યા છે એટલે અમે ઓય આયા. બરાબર? હવે અમારા છોકરાએ શું શું કીધું બે શબ્દ અમે તમને કહીએ. બરાબર? એટલે જો ડોહા આ ડોસી હા કોઈ બેસ બેવું પડશે તો ઊભી રહેતા. સારું, પણ મને જે કીધું એ મને તો હવે કહેવા દો. તો હાથ એટલે થોડો આઘો મૂકો. બરાબર? જે મારા ઘરમાં કોઈ ના દીકરો રાખવા માંગતો નથી. હવે શું કરીશું? બીજાના ઘેર ને એને રાખશે તો શું કરીશું? જઈએ તો ખરા. જઈએ તો હેડો. બરાબર? વધી ડોસ્યો હતી તે ભેગી મળી. હા ભાઈ હા. ડોહા તતે મોખરે ગયા. હા ભાઈ હા. છોકરાની વહુ એમ કે છે. શું કે છે ભાઈ? એ ડોસી, ઓ ડોસા. હા બોલો. ઓ ડોસી, બોલતી કેમ નહીં ડોહા? બોલો તો ખરા. બોલવું હોય તો બોલો ને. બરાબર? બોલો. એ ડોસી ડોહા નહીં. રાખતા નહીં. હવે આપણે ત્રીજા છોકરાના ઘેર જ્યાં જો એના રાખ તો ઠીક છે, ને તો પછી આપણે જો ત્યાં અહીંથી જતા રહીશું. બરાબર? ત્રીજા છોકરાની વહુ એમ કે છે. શું કે છે
હો હવે તો કઈ કઈના ઘર ખુલ્યા જતી રહેજે. જવાના. એવું ના હોય ડોહા. ના આપણે જો હવે 3 છોકરા થઈ ગયા. હવે આપણે કોઈ રાખવા નહીં. આપણે હવે જોથી આવી જતા રહીએ. એ આપણે ઘરના ઘરવા જવું પડ્યું કૃષ્ણ કનૈયા